નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો મારા તમને રામ રામ મિત્રો। આજે હું તમને છેલ્લા 24 કલાકના જે પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે તે તમને ટૂંકમાં જણાવવાનો છું મિત્રો, જે તમારે જાણવા માટે ખૂબ જ જરૂરી છે। તો શરૂઆત કરીએ મિત્રો કે અંબાલાલ પટેલની રાજકીય આગાહી। અંબાલાલ પટેલની આતંકવાદી હુમલાની આગાહી સાચી પડી છે મિત્રો, અને હવે તેમની રાજકીય ભવિષ્યવાણી પર તેમની મંત્રીઓની નજર પણ છે। તેમણે 19 મે સુધી રાજ્યમાં ગુજરાતમાં રાજકીય ફેરફારની વાત કરી, જેની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે મિત્રો। અને ભારતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો, એરપોર્ટ ખુલ્લા કરવામાં આવે છે। જે કે હાલ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું મિત્રો, તે દરમિયાન જે પણ નજીકના ત્યાંના એરપોર્ટ છે તે હમણાં બંધ કરવામાં આવ્યા હતા। યુદ્ધ વિરામ બાદ ભારતે 33 બંધ એરપોર્ટમાંથી 32 બંધ એરપોર્ટ પર કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે મિત્રો। શ્રીનગર એરપોર્ટ પર જ્યાં આજથી કાર્યરત અને હવાઈ ક્ષેત્ર ખુલતા તણાવ ઘટ્યો છે મિત્રો। ચોમાસાની આગાહીની જો હું વાત કરું તમને મિત્રો, તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન 5 દિવસ પહેલા થઈ રહ્યું છે મિત્રો। ખરીફ પાક માટે સારી શક્યતા દેખાઈ રહી છે। ચોમાસું લાંબુ રહેવાનું અનુમાન જણાવાયું છે મિત્રો। કેળા અને આંબાને નુકસાન થવાની શક્યતા ખૂબ જ છે, કેમ કે ભાવનગર, મહુવા તેના નજીકના વિસ્તારોમાં કમોસમી વરસાદથી કેળા અને આંબાના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। જેમ કે હમણાં માવઠું થયું મિત્રો, તેમાં ઘણા આંબાના કેરીઓ ખરી રહી છે અને તે આંબાને ઘણું નુકસાન પહોંચ્યું છે મિત્રો। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ તો કરી જ છે। ગુજરાતમાં માવઠાની આગાહી થઈ રહી છે મિત્રો। આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં માવઠાની શક્યતા છે મિત્રો। જુનાગઢ, રાજકોટમાં છૂટો છવાયો વરસાદ દેખાયો છે। તાપમાનમાં 3 થી લઈને 5 ડિગ્રી સુધી વધારો દેખાઈ રહ્યો છે મિત્રો। તે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનકની વાત છે। હાલ પરીક્ષાની વાત કરીએ મિત્રો, તો જે સીએ પરીક્ષાની નવી તારીખ આપવામાં આવે છે। ભારત પાકિસ્તાન તણાવ ઘટતા સીએની મોકૂફ રખાયેલી પરીક્ષા 16 થી 14 મે દરમિયાન લેવામાં આવશે, અને આઈસીએએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે મિત્રો। અને મેડિકલ કોલેજો ગુજરાતમાં 2024-2025 મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા, નવસારીમાં 5 નવી મેડિકલ કોલેજો ખોલાવવાની છે મિત્રો। 500 નવી એમબીબીએસ સીટોની મંજૂરી, આરોગ્ય સેવાઓ મજબૂત થશે। શૈક્ષણિક સમાચાર જો હું તમને જણાવું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રમાણપત્રો મુજબ અને ગુણપત્રોમાં 12 મેના રોજ જિલ્લા શિક્ષણ કચેરીઓને મોકલાશે। 13 મેના રોજ શાળાઓને આપવામાં આવશે મિત્રો। હાલ સોના ચાંદીના ભાવમાં ઘટાડો દેખાવામાં આવી રહ્યો છે। ભારત પાકિસ્તાનના સીઝ ફાયર અને ભૌગોલિક તણાવ ઘટતા સોનું 2,500 રૂપિયા પર 10 ગ્રામ અને ચાંદી 500 રૂપિયા પર કિલો સસ્તી થઈ રહી છે મિત્રો। અમદાવાદમાં સોનું 98,500 રૂપિયા પર 10 ગ્રામ અને ચાંદી 96,500 રૂપિયા પ્રતિ કિલો રૂપિયા દેખાઈ રહ્યું છે મિત્રો। મહેસાણા શાળાઓમાં નોટિસ આપવામાં આવી છે મિત્રો। મહેસાણાની 38 શાળાઓને ફાયર એનઓસી ન હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે। ફાયર એનઓસી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અભ્યાસ બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે મિત્રો। કચ્છમાં જો કે સામાન્ય સ્થિતિ દેખાઈ રહી છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર પર શાંતિ દેખાઈ રહી છે મિત્રો। ભુજની બજારો ખુલ્લી કરવામાં આવી છે અને ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવી રહ્યો છે મિત્રો। પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે મિત્રો। ભારત સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત છે। પાકિસ્તાનથી આવતી પોર્ટલ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે મિત્રો। અને ખેડૂતો માટે હું તમને આજે જો સમાચાર જણાવું મિત્રો, તો આણંદમાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે સરેરાશ 33% વધુ નુકસાન હોય તો સહાય મળશે મિત્રો। ગોંડલ માર્કેટયાર્ડની સૂચના જણાવો તો ડુંગળીની આવક નિયંત્રિત કરો અને માલ ઢાંકીને લાવો મિત્રો। અને નવી સરકારી યોજના આવી રહી છે મિત્રો, જેમ કે પીએમ માતૃવંદના યોજના, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને 3 હપ્તામાં 5,000 રૂપિયા મળશે મિત્રો। અટલ પેન્શન યોજનાની જો વાત કરીએ મિત્રો, તો 18 થી લઈને જે 40 વર્ષના લોકો 60 વર્ષ બાદ 1,000 અથવા થી લઈને 5,000 રૂપિયાનું પેન્શન મળી છે મિત્રો। અને નમો યોજના દરમિયાન ગુજરાતમાં 6.30 લાખ મહિલાઓએ નોંધણી કરી છે। 4 લાખ માતાઓને 222 કરોડની સહાય પણ મળી છે મિત્રો। અને સુમુલ ડેરીનો હાલ નવો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત તાપીના પશુપાલકો માટે ભેંસનો દૂધનો ભાવ 850 રૂપિયાથી લઈને 750 રૂપિયા કિલો, ફેટ ગાયના દૂધનો ભાવ 830 રૂપિયા સુધી લેવામાં આવ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મિત્રો। પીએમ કિસાન યોજનાની જો વાત કરીએ મિત્રો, તો 20મા હપ્તાની સંભાવિત તારીખો આ મહિનામાં આવશે અને ઈ કેવાયસી પૂર્ણ કરવાની છે મિત્રો। 9.8 ખેડૂતો તેમાં લાભ મેળવી શકશે। રેલવેના પણ નવા નિયમો આવી રહ્યા છે મિત્રો। વેઇટિંગ લિસ્ટ ટિકિટ સાથે સ્લીપર અથવા એસી કોચમાં મુસાફરી નહીં, ફક્ત જનરલ કોચમાં મિત્રો। ઉલ્લંઘન કરનારને 250 થી 450 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે।
સીઆર પાટીલનો મિત્રો હાલ નિર્ણય એ લેવામાં આવ્યો છે કે પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી સીઆર પાટીલ કોઈ ગિફ્ટ અને મોમેન્ટો સ્વીકારશે નહીં મિત્રો. આંબાલાલ પટેલની વરસાદની આગાહી જો હું તમને જણાવું તો 3 થી 10 મે સુધી 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે કમોસમી વરસાદ દેખાવામાં આવી રહ્યો છે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વીજળીના કડાકા સાથે તોફાન અને દેખાઈ રહ્યું છે મિત્રો. આ હતા મિત્રો આજના સમાચાર. આવી રીતે રોજના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો અને આવી રીતે તમારા માટે અમે નવા સમાચાર લઈને આવીશું મિત્રો. નમસ્કાર મિત્રો.